ગંભીરા બ્રિજ તૂટવા બાબતે જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે લોકો મોતને ભેટ્યા છે, તેમને જે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી, તે સહાયની રકમ જે છે તે આજે ચૂકવવામાં આવી છે। જે પરિવારો છે તેમને આ રકમનો ચેક જે છે તે આજે આપવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સરકારે 15 મૃતકોના પરિવારજનો અને 4 ઇજાગ્રસ્તોને આ સહાય ચૂકવી છે। મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય ચૂકવવામાં આવી। સ્થાનિક આગેવાનોના હસ્તે ચેક દ્વારા સહાય ચૂકવાઈ। ઘટનામાં પીડિતોને કુલ 62 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે। તો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તંત્રએ હવે તકેદારીના પગલાં લીધા છે। માર્ગ મકાન વિભાગે બ્રિજ પર દિવાલ ચણીને રસ્તો બંધ કર્યો છે। બ્રિજ પરથી વાહનોની અવરજવર ન થાય તે માટે બ્લોક કરી દેવામાં આવ્યો છે। બ્રિજના છેડે ઈંટોની પાકી દિવાલ બનાવી રસ્તો બંધ કરાયો છે। તો સ્થાનિકોને પણ બ્રિજની નજીક નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। તો ગંભીરા